મકાન બનાવીએ છીએ નવા. અહીંયા હવે કેટલા મકાન બને પોતે કેમ રે ખબર અહીંયા રે આમ માતાજી રામ રામ બધાને નવા વિડીયોમાં સ્વાગત થઈ ગયું છે. આ બેન બાળ મંદિરે જાય છે અને અમારા નાના બેન તો હવે છે ને 2-3 દી ફૂલ ઝપટ કરીને ફૂલ ભીંગો કર્યા ને તે હવારમાં ખાધા વગીના વૈયા ગયા છે. હમણાં થોડાક દી ભીંગ રાખવી પડશે તો રિયા થાય કેમ કે કંઈ જગ્યા ન હોય ને સ્કૂલે એટલે થોડો કેવરા બાલ વાટિકામાં હાથ તો વીગી છે મૂકવાય ન જવા પડી. અત્યારે અમે જો સરસ મજાનું એક કામ ઉપાડ્યું છે નવું પાછું મકાન બનાવીએ છીએ નવા ધાબાવાળા મકાન બનાવવાના છે પાછા બીજા કાબા હા બા અહીંયા તો બધું હિરખું કરે છે. બા આપણે બીજા નવા મકાન બનાવશો કે ધાબાવાળા છે તો વાંધો એટલે કે અમારે અહીંયા ભાઈ કાંઈક ને કંઈક કામ જ ચાલુ હોય તમે જોતા રહેશો વિડીયોમાં કાંઈ ને કાંઈ બપ્પાની ખોલીને બેઠા મેં કીધું નવા મકાન નથી બનાવવાના થાકી રા એમ છે કડિયા છે આ તો પહોંચે પરાણે આવ્યું પીડ્યું એવું છે તો જો અત્યારમાં આ શું કામકાજ શરૂ છે તો આ માલ અહીંયા ભાઈ અહીંયા છે ને અહીંયા જો બહાર કું કરે છે અહીંયા બધું ધોવાણ ન થાય ને એ માટેનું સ્પેશિયલ ઓલું કરી મારે છે જો અહીંયા સિમેન્ટ ઓલું કરશે ને અહીંયા છે ને થોડોક ઢાળ પાડવાનો છે કેમ કે ગાડી છે ને એ સડવામાં થોડું કામ સડી તો જાય છે પણ તોય થોડોક ઢાળ પાડી દે એટલે વાંધો ન આવે સડી જાય એમ એ રીતનું છે. બાકી બીજું કંઈ તો કામ છે નહીં પૂરી પાડી દીધી. આ મહેમાને જ બધું કામકાજ કર્યું છે. આ બાથરૂમ બધું મારે કડિયા છે અને ઓછા હાથે માલબાન બનાવે છે. આજ કોઈ બીજો હે નહીં આવવાનું હા એ તો કરે મહેમાન કરે સાચી વાત છે. કડિયા લગર કોઈ આવો માલબાલ ન ખાપે હા હોય ની સાચી વાત છે. મહેમાન હા સાચી વાત છે. અમારા ભાઈ ઘર જેવા છે. મહેમાન અમારા પટેલ થાય આમ તો મારા ફુવા થાય એ રીતનું છે. મારા પપ્પાના પટેલ થાય એમ છે એટલે આજ કોઈ છે ને આમ કામે થોડુંક છે એટલે ફટાફટ પૂરું કરી નાખીએ. નોઝલ લાંબી કરી છે. હવે અમારે જવું છે 2 ભાઈને બહાર અને બાની હવે કર્યા કરશે કાબા રાજા મકાન બનાવ્યા ને અહીંયા હવે કેટલા મકાન બને પોતે કેમ રે ખબર અહીંયા રે આમ આને ભાઈ કેટલું કીધું ઓલા ઘેરનું બધે કીધું એવું નથી કે એવું નહીં પણ એને આમાં જ ગમે એવું છે. બધા મકાન બનાવ્યા છે તો અહીંયા ભાઈ ને ભાભી નહીં અહીંયા અમે એક જ ઓલા ઘેરે રહી એ ખાલી કેવા ખાતર રહી બાકી બધાને આમ તો મોસ્ટ ઓફલી અહીંયા જ ગમે નળિયા હોય. ધમકુડીને ઊભી રાખવાની ટ્રાય કરે છે ભાભી તો રોવાઈ ગયો થોડીક રોવાઈ ગયો એવું છે. તો ચાલો ભાઈ હવે બધું કામકાજ હાલ ફિલહાલ તો બે દુકાન બંધ છે. બજરંગદાસ ટેલર સ્ટુડિયો બે બંધ છે આપણી દુકાન. ઓલરેડી આ એક આપણી શરૂ છે રેગ્યુલર છે. ભાભી આગળ આવે એટલે ખુલી જાય અને અમે જઈએ છીએ બહાર એટલે એવું છે. ચાલો નીકળવી 2 ભાઈ જઈએ છીએ. આ બાવ કેમ આટા મારે હે બાવ નાનું થતું અમને આ તો બીજું બાવ છે મોટું બાવ છે જો હે બાવ આ અમારે મેન બાવ છે જો આખા ઘરનું બાવ 8 વર્ષની ખીતા બાવ જ રહી અમારે એવું છે. અને જો ફૂઈ આવ્યા છે. કેમ છે ફૂઈ તબિયત પાણી હવે સારા સમય પ્રમાણે તોલું થાય ને થોડું એવું છે. જો ફૂઈ આવ્યા છે રાત રોકાવા આવે 1-2 દી રહે જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી અહીંયા મસ્ત પાણીપુરી હા આવી ગયો તળાવે ગયેલો હતો પણ વિડીયો કાંઈ શૂટ કરવાની વચ્ચે રસ્તામાં કેમ કે ઘણા બધા કામ ભાઈ બહુ બધા વિડીયો ભૂલાઈ જાય ક્યારેક એવું થાય. બાવને બોલાવા આવ્યા સ્પેશિયલ બોલાવા આવ્યા ભાગ હું તો કોઈ રાત રે કોઈ પતા તરત હતા ભાગ્યા ખાયા ભલે હાલો તો આવજો. બીજું ના હેડ બંધાણી હું બાકી તમે હે એક વાર પીવાય જાય એમ કે સા ભાઈ બહુ સા પીવે અમારે એમ છે. ચાલો જો કડિયા છે ને કડિયા માટે છા જો ભાઈ લાવો ગ્લાસ જો ભાઈ સરસ મજાનું. હવે જાજુ કામ નથી થોડુંક કામ છે. હવે બપ્પાની 2 કરે છે કામકાજ અહીંયા નહીં કાપી દો કા સિમેન્ટ
ઉપરથી હવે જો થોડીક સ્ટાઇલ નીચેની છે ને એ લગાડે છે. અને અહીંયા જો બહારની સાઈડ આવું કરી નાખ્યું છે. કારણ કે વરસાદ આવ્યો હોય તો ધોવા ન થાય ને એ માટે આ રીતનું સિમેન્ટ નાખીને ઓલું કરી નાખ્યું છે. અને અહીંયા જો પગથિયું બનાવી નાખ્યું છે મસ્ત, એટલે ઉપાધિ ન રહે. આ છે ને આપણું ઘરનું પાણી બહાર કાઢવાનું ભોંગળું છે, એક્ઝિટ. આ રીતનું સરસ મજાનું બનાવી નાખ્યું છે ઘરે, મસ્ત મજાનું. અને અહીંયા હું છે ને ડેલે ખાટલો નાખી, બહુ મજા આવે ભાઈ. અત્યારનો પવન આવે ફાડી નાખી એવું. જો અમારી બેન છે ને અહીંયા આવું ગોઠવે છે. આ છે ને ઓલા પણ જાતો ને ત્યાંથી આવેલા પણ દેવાના ભૂલાઈ જાય છે, તો દેવાના છે એવું છે. હાથી દાદા બના હરણ ને ઊંટ ને એવું છે. આ ગોઠવી હરખું ગોઠવે તારી રીતે મને કે હું કયા હરખું મું કામ બા જોઈ આમ એ હા તાળી મારી દે, હવે તાળી મારી દે. થોડોક છે બાકી એવું છે, બાકી બધું કામ થઈ ગયું. છેલ્લો વહેલો ઢાળ છે. હવે અહીંયા છે ને મસ્ત ઢાળ પાડી દીધો છે. અને ગ્રીપ ગાડી થઈ ને એ માટે જો ખાંચા મૂકી દીધા, કેમ કે ગાડી છે ને સ્લીપ ન થાય એના માટે. મસ્ત છે ને કઈ ઘટે નહીં. જો હા અહીંયા દિવ્યા બેન અમારે કોઈ રમાડતું નહીં એટલે રોવે છે. રોવો 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 રો તાણી રોવો, ધીમું નહીં. જો સાના રહી ગયા લે, અટકી આવે છે ભાઈ. એવું છે દિવ્યા બેન ને અમારે. જો કોઈ નહીં રમાડે હો, કોઈ નહીં રમાડે હો. રમવો રમવો એકલા 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 રમવો, કોઈ ન રમાડે હો ભાઈ. રમક ક્યાં થઈ જાય, રમક ક્યાં થઈ જાય પછી રોવું પડે. તાણી તાણી રોવો. હું જોવા હા બોલાવા મળ્યા ને તો સાની રહી ગઈ છે બેન. જો અમારે એવું છે, સાંભળે છે અટકી આવે છે ભાઈ દિવ્યા ને એવું છે. જો જો મામા રમાડે, મામા મામા રમાડે, મામા હું બનાવે જમવાનું એવું છે. અને આ બેન આમ દો આવ્યા બહારથી આમથી ઓલા પણ કામ શરૂ હોય ને ત્યાંથી આ દરવાજે. હું હે હક કરવા જોઈએ અમારે બેન ને ભાઈ, હક કરે આમ તમારે મસ્ત ને ને એ છે. અને અહીંયા દાળ ભાતનું કામ લઈ લીધું છે. હા વેલાર બને નાખે ને તો કાળિયા ખાય અમારે એવું છે. તો જો વેલાર કામ લઈ લીધું છે દાળ ભાત બનાવવાનું. મસ્ત દાળ મૂકી દીધી છે બાફાનું, ઓલી બાજુ ભાત મૂકી દીધા એવું છે. દાળ ભાત આવ્યા છે એટલે અમારા કાવું બેન ખાય આવે દાળ ભાત. કાવું બેન ખાવાસ ને એટલા બધા તો નહીં ખાય, પણ આપ્યા તો જો મોટી કેટલા દાળ ભાત આપ્યા. થોડાક દાળ ભાત ખવડાવવાની. હવે છે ને હું હમણાં છે ને એકદમ ફ્રી છું ને, તો ઘરે એમને બેઠો હોય નેવરાની રીતે. હવે કાવું બધી ખાવા મળી. બોલો કા બેન ખાવા મળી ને, હવે ખાવા મળી, રમવા મળી, બધું હાલે. હા ખાઈ લે, થોડાક ઠારીને દેવા પડે. અમારે બેન હવે બધું ખાય, તીખું સોળેલું બધું ખાય કમ્પ્લીટ, કાંઈ ઘટે નહીં. કા બેન જો દાણા જગે ને દાળ બનાવી છે, રોટલી કરી છે, સાથે સાથે દાળ ઢોકળી કરી છે, થોડીક પાપડ છે અને સૂકી ભાજી કરી છે બટેકા. હા એમ છે. તો જો મસ્ત બધું બનાવી નાખ્યું છે. બહુ ભૂખ તો નથી લાગી, દાળ ભાતમાં ખાલી હાલી જાય બકી જાય એવું છે. ચાલો ચાલો વાળો કરી લે. તારે શું ખાવાનું? દાળ ઢોકળી ખાય છે. કેમ રે આમ ભણવામાં મજા આવે કે હે? ઠીક તો વાંધો નહીં. નકર શું થાય હે? રિક્ષામાં બેન ઠેલા લઈને આવવાનું ચાલુ કર્યું. તે હવે થોડીક ભીંગ કરી ને તો પાછા વ્યા જાય. આને ભીંગ કરેલી એટલે બધું ભેગું છે. કા યા છે.